અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે જીવનસાથી સાથેના સંબંધોમાં એક સારી મધુરતા જોવા મળશે. કોઈ પણ જૂની ઉઘરાણી એ કદાચ આજે એ પૂરી થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આર્થિક ઉપાર્જનની કોઈ નવી અને સારી તકો મળે. કામકાજમાં તો ઉન્નતિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર છે બબૌ. તો વૃષભ રાશિવાળા જાતકોને દાંપત્ય જીવનની અંદર સુખાકારી સારી પ્રાપ્ત થાય. પ્રવાસના કામકાજમાં પણ લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. નવા ધંધા માટે સમય સારો અને ઉત્તમ ચાલી રહ્યો છે. સંતાનો પ્રત્યે થોડીક જો કાળજી રાખો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય અને સંતાનો રાજી રહે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુઓ દ્વારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી રહી છે. પરિવારની અંદર એક સારી શાંતિ પણ જળવાઈ રહેશે. તમારી ઈચ્છાઓ જે મનની હોય એ ઈચ્છાઓ આજે કદાચ થોડીક વિલંબમાં પડે. ફળ પ્રાપ્તિ માટે થોડું ધ્યાન રાખવું પડે. બીજું, નાણાકીય લેવડ દેવડમાં પણ થોડી કાળજી રાખવી પડે. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ આજના દિવસ માટે આપ મેળવી શકશો. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકોને આજે પરિવારનું સુખ સારું મળે, આજે ધનનું સુખ સારું મળે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. પણ ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી પડે. પારિવારિક જીવનનો જો વિચાર કરવામાં આવે તો એમાં થોડો તણાવ રહેશે. આજે કામકાજમાં મહેનત પછી સફળતા સારી મળે આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું પડશે. ધંધા માટે તો સમય સારો ચાલી રહ્યો છે. સારા પરિણામ પણ મળે. ધાર્મિક કાર્યો કરવાથી લાભની શક્યતાઓ પ્રબળ બને છે. તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે. ધર્મની બાબતમાં સ્વાસ્થ્યમાં સંભાળવાનું. કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. મિત્રો, સપનાઓને સાકાર કરવા છે તો આજ સારો સમય છે. આનાથી વધારે સારો સમય કયો હોઈ શકે? પણ એના માટે મહેનત તો કરવી જ પડે, કારણ કે આવકના નવા સ્ત્રોત તો જ ખુલે અને એના કારણે લાભ છે. પણ હા, આજે માનસિક શાંતિનો અનુભવ થશે. કૌટુંબિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકોને ઘણી વખત પોતાની વાતો તકલીફ આપે, ઘણી વખત બીજાની વાતો તકલીફ આપે. શું કામ ખબર છે? બીજાની વાતોથી ભ્રમિત થઈ જવાય. તો આજના દિવસ માટે બીજાની વાતોથી ભ્રમિત ન થાઓ એનું ધ્યાન રાખજો. બીજું, તમારા પોતાના કામકાજમાં વિશ્વાસ રાખજો. ધંધામાં અને પરિવારમાં થોડો તણાવ રહેશે. જમીન મકાનને લગતા કામકાજમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય જેના અક્ષર છે એવા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. જે કંઈ પરિશ્રમ કરશો એ પરિશ્રમ તમારા માટે ફળદાયી બનશે. આજનો આ દિવસ તમારા માટે સારો છે. વેપાર ધંધામાં નવું કોઈ વિચારવાનું હોય, આર્થિક લાભ પ્રાપ્ત કરવાનો હોય તો આજના દિવસ માટે જો મહેનત કરશો વ્યવસ્થિત યોગ્ય રીતે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. સામાજિક કાર્યોની અંદર સફળતા સારી મળે. સંતાનોના અભ્યાસમાં થોડો સુધારો જણાશે. આજનો દિવસ તમારા માટે સારો છે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે. જમીનને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. ભાગ્યોદય માટે તો સમય ઉત્તમ ચાલી રહ્યો છે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો, સારી ઓફર મળે તેવી શક્યતાઓ પણ છે. ભાગીદારીવાળા કામકાજ હોય, ચાહે જીવનસાથી હોય, એનો સહકાર આજે ખૂબ જ સારો મળશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે રહેશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો માટે કસોટી હંમેશા સોનાની થાય, એમ કસોટી હંમેશા ધીરજની થાય. આ વસ્તુ આજે ધ્યાનમાં રાખવી પડશે. જેટલા કામ કરી શકાય, જે કામ પહેલું હાથમાં લેવાનું હોય એ કામ લેવું. એના કારણે ક્રમશઃ લાભની શક્યતાઓ પ્રબળ બને. વ્યવસાયના કામકાજમાં ધ્યાન આપી શકશો. નોકરિયાત વર્ગને ઉત્તમ તકો મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે પરિવારમાં શુભ અને સારા સમાચાર મળે અને એના કારણે ખુશીમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રમાં સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કામકાજમાં થોડીક મહેનત વધશે. જીવનસાથી સાથે વિચારોનો મૈત્રી કેળવો, કારણ કે એના દ્વારા પોતાના જ જીવનસાથી સાથે ક્યારેક ક્યારેક આપણે આમ સારું વર્તન નથી કરતા હોતા તો એના કારણે તકલીફ થાય છે. તો વિચારો સાથે મૈત્રી કરો, બરાબર છે? તો આ પ્રમાણે સારી સફળતા મળશે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે આર્થિક સ્થિતિ મજબૂત બને તેવા યોગ બની રહ્યા છે.
વાદ વિવાદ નુકસાન ન કરાવે એના માટે સાચવવું પડશે. આજનો દિવસ તો આમ તો સાચવવા જેવો છે, પણ ચડાવ ઉતારવાળો દિવસ પણ આજે થોડો દેખાય છે. ખોટું સાહસ કે ઉતાવળ કરશો તો કદાચ સફળતા ન મળે અથવા ધીમી ગતિએ પડે. આ બાબતે ધ્યાનમાં રાખજો. જય ગણેશ.